જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાયા હતા, જેમાંથી 2 યુવકોના મૃતદેહ મળ્યા। રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાયા હતા, જ્યારે થોડા સમય પહેલા જાપોદર ગામ નજીક નદીના કિનારે બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતકની ઓળખ હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાચાભાઈ વાઘેલા તરીકે થઈ છે। ઘટના બાદ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડા, મામલતદારશ્રી અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર હાજર રહી અન્ય 2 યુવકોની તલાશ ખોળ સતત ચાલુ રાખી છે। માહિતી અનુસાર ડૂબેલા ચારેયમાંથી 3 સગા ભાઈઓ અને એક બનવી હતા, જે સૌ નાહવા માટે નદીમાં ઉતર્યા હતા અને આ દુર્ઘટના બની હતી। ગ્રામજનોની હાજરીમાં રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલે મારા ગામના 4 યુવાનો ધારેશ્વરથી આગળિયા જવાના રસ્તા પર પુલ ઉપર એકનો પગ સ્લીપ થવાથી તણાણો, એને બચાવવા માટે બીજા 3 તણાણા। ગઈકાલ હીરાભાઈ સોલંકી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલી, પણ ગઈકાલે કોઈ સફળતા મળેલી નહીં। અત્યારે થોડી વાર પહેલા જાપોદર ગામ નજીકથી બીજો મૃતદેહ મળેલો છે। ડીઆરએફની ટીમ પણ સારી કામગીરી કરી છે, પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે। અમને આશા છે ટૂંક સમયમાં બાકીની જે 2 લાશો છે મળી જશે। જય હિન્દ। હું એસપી સરતેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી। ગત 2 દિવસથી ધારેશ્વર ગામ ખાતે આવેલ ધાતરવડી નદીમાં જે 4 બાળકોની શોધખોળ શરૂ છે, તે અન્વયે કાલ સવારમાં 7 વાગે તથા સાંજે 7 વાગે અને હાલ અત્યારે સવારના 7 વાગે આ 3 બોડીનું રિકવરી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે। વધુ એક શોધખોળ બાકી છે, જે એનડીઆરએફ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી સંયુક્ત રીતે આ ઓપરેશનમાં જોડાયેલ છે।